નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસથી જે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જે જંગલ જમીન ખેડાણનો વિવાદ ચાલી રહ્યો છે, ગઈકાલે 7 ઓગસ્ટના દિવસે જે આદિવાસી નેતાઓ છે, ભાજપના, આમ આદમી પાર્ટીના અને અન્ય આગેવાનો એકત્રિત થયા હતા અને તેમણે આહવાન કર્યું હતું કે આવતીકાલે એટલે કે 8 ઓગસ્ટે ખેડૂતો જે જંગલની વિવાદિત જમીન છે તે વર્ષોથી ખેડે છે અને તેમનો અધિકાર છે ત્યાં ખેડવા જવાના છે। ત્યારે આજની પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે ખેડૂતો આ જગ્યા પર જમીન ખેડવા માટે પહોંચ્યા ત્યારે પહેલાંથી ત્યાં મોટી સંખ્યામાં વન વિભાગ અને પોલીસની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં જે સ્થિતિ છે ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે અને ખેડૂતોને જમીન ખેડતા અટકાવી દેવામાં આવ્યા છે। એની સાથે સાથે કેટલાક દ્રશ્યો એવા પણ છે કે ખેડૂતોએ જમીન ખેડી છે, ત્યાં ખેડાણ તેમણે સવારમાં કર્યું છે, પરંતુ હાલમાં અમે જે આમ આદમી પાર્ટીના જે નેતા છે ડૉક્ટર દયારામ વસાવા સાગબારાના છે નેતા, એમની સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે અમને જાણવા મળ્યું છે કે હાલમાં જે ખેડૂતો છે તેમને અટકાવી દેવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા અને હાલમાં જે ખેડૂતો છે તે ધરણા પર બેઠા છે અને હાલમાં આ તણાવની સ્થિતિ ત્યાં સર્જાઈ છે। સાથે સાથે જે આ મુદ્દાને લઈને સૌથી પહેલાં જે સામે આવ્યા હતા જે નર્મદા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ લીલાબેન વસાવા પણ ત્યાં હાજર છે। એની સાથે સાથે જે ખોપીના જે સરપંચ છે, બીજા જે અગ્રણીઓ છે તે પણ તે જગ્યા પર હાજર છે, પરંતુ વન વિભાગ દ્વારા આ ખેડૂતોને ત્યાં હાલમાં અટકાવી દેવામાં આવ્યા છે, તેમને રોકી રાખવામાં આવ્યા છે અને તેમને ખેડવા દેતા નથી અને હાલમાં જે યથાવત સ્થિતિ છે તેનાથી જે ખેડૂતો છે, જે આ 12 ગામના જે ખેડૂતો છે જે આ જમીનમાં ખેતી કરવા પહોંચ્યા હતા તેઓ આ મુદ્દાને લઈને હવે ધરણા પર બેસી ગયા છે અને તેઓ હાલમાં સ્થિતિ ત્યાં જ યથાવત છે। એટલે જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી તેને પગલે આ ખેડૂતો અહીંયા પહોંચ્યા હતા અને અપેક્ષા હતી કે આ જ રીતની સ્થિતિ સર્જાશે। ત્યારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર છે, પોલીસ પણ ત્યાં હાજર છે, SRPનું પણ બંદોબસ્ત લેવામાં આવ્યું છે, ડ્રોન કેમેરા દ્વારા ત્યાં આખા વિસ્તારમાં નજર રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં ત્યાં વાહનો પણ ખડકેલા તમને જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિવાદ છેલ્લા કેટલાક સમયથી જોર પકડી રહ્યો છે। રાજ્ય સરકાર અને એની સાથે સાથે જે આદિવાસી નેતાઓ છે તેમણે હવે આપણે સાંસદ મનસુખ વસાવાની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા છે, પરંતુ આદિવાસીના મુદ્દાને લઈને તેઓ હવે પોતાની સરકાર સામે બાગી થયા છે, મેદાનમાં ઉતરી ગયા છે અને તેઓ સતત માંગણી કરી રહ્યા છે કે તેમના વિસ્તારના જે ખેડૂતો છે તેમને જમીન ખેડવાનો અધિકાર આપવામાં આવે। એની સાથે સાથે ગઈકાલે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન પણ ત્યાં પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં હતા અને તમામની ઉપસ્થિતિમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। હાલમાં જે સ્થિતિ છે અમે તમને વાકેફ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે આ દ્રશ્યોના માધ્યમથી।